એક પક્ષ છે જે ધૃતરાષ્ટ્રનો છે અને એક પક્ષ છે જે અર્જુનનો છે. ધૃતરાષ્ટ્રનો પક્ષ અને ધૃતરાષ્ટ્ર એમ કહે છે કે મારે લોકોને એટલા માટે મારવા છે કે મને મોહ છે, અને અર્જુન પણ એટલા માટે જ કહે છે કે મારે એટલા માટે મારવા નથી કેમ કે મને મોહ છે. તો હવે આ બંને વચ્ચે જે વિચાર શ્રેણીનો ફેર છે, આમાં કઈ વિચાર શ્રેણી છે જે સર્વશ્રેષ્ઠ છે? અર્જુનને છે લડવું શા માટે જરૂરી છે? અર્જુનને લડવું એટલા માટે જરૂરી છે કે જો અર્જુન છે એ યુદ્ધ ના કરે, અર્જુન છે યુદ્ધથી ભાગે. જો પહેલી વાત તો કૃષ્ણ છે આટલી મહેનત અર્જુન ઉપર કરે છે કે તારે યુદ્ધ કરવું છે, અતિ આવશ્યક છે, જરૂરી છે, બીજો ઓપ્શન કોઈ છે જ નહીં. આ વસ્તુ સ્પષ્ટપણે કે અર્જુન પાસે છે ભાગવાનો માર્ગ છે નહીં, અર્જુન પાસે યુદ્ધ કરવાનો જ માર્ગ છે. પરંતુ કૃષ્ણ કહે છે કે તારે યુદ્ધ એટલા માટે કરવું જોઈએ, હું તમારા બધા જ લોકોને કહું છું કે તમારે સત્યના પાથ ઉપર એટલે ચાલવું જોઈએ, શ્રેષ્ઠતમ દરજ્જાના પાથ ઉપર એટલે ચાલવું જોઈએ. કેમ કે અત્યારે સમાજમાં તમે જોઈ રહ્યા છો કે એટલી બધી હાનિ થાય છે. તમે એવરી ડે માટે છે ન્યૂઝપેપર વાંચો છો અથવા ફોનમાં ન્યૂઝ જોવો છો, તમને પણ ખબર છે કે કઈ કઈ જગ્યાએ ખોટું થાય છે. તો હવે સમય છે અવાજ બનવાનો. તમે એક વખત કલ્પના કરીને જોવો કે જે ધૃતરાષ્ટ્રનો પક્ષ છે, ધૃતરાષ્ટ્રનો પક્ષ જીતી જાય તો યુદ્ધ મેદાનની હાલત કેવી હોય? પહેલાં લોકો મરી મરીને જીવતા, અને હવે તો એ સત્તા ઉપર છે તો કેટલા લોકો મરી મરીને જીવશે? તમે ખાલી એની કલ્પના કરો. રાજ્યનો છે સર્વનાશ થઈ જાય. એટલા માટે લડવાની જરૂર છે. સારા લોકોની એટલા માટે જરૂર છે કેમ કે ખરાબ લોકો છે મોજૂદ છે. એટલા માટે તમારા જીવનમાં જરૂરી છે કે સંઘર્ષને પરમેશ્વર બનાવો. સંઘર્ષને છે એ તમે સર્વોચ્ચ સત્તા દો, જીવનમાં બીજા કોઈ પણને સર્વોચ્ચ સત્તા ના દો. સંઘર્ષ છે એ જ તમારો પરમાત્મા છે, સંઘર્ષ છે એ જ તમારું જીવન છે. તમે સંઘર્ષથી છે આ દુનિયામાં ભાગી નહીં શકશો, ને તમે જ્યારે સંઘર્ષને જ પરમાત્મા બનાવી લેશો ત્યારે જ છે કંઈક સર્વશ્રેષ્ઠ દરજ્જાની વાત બનશે. બાકી બહાનામાં જ પૂરેપૂરું જીવન છે એ બરબાદ થઈ જાય છે. ને ધૃતરાષ્ટ્રોની સંખ્યા છે એ દિવસે ને દિવસે વધતી જ જશે, અને આવા લોકોની સંખ્યા જ્યારે વધશે ત્યારે પ્રજા હેરાન થશે, થશે ને થશે જ. એટલા જ માટે છે તમે સત્યનો ડંકો છે વગાડો, સત્યના પાથ ઉપર ચાલો. સત્યના પાથ ઉપર ભલે તમને મુશ્કેલી આવી શકે છે, કોઈ પણ શંકાને સ્થાન નથી, મુશ્કેલી આવી શકે છે, તમારે નિરાશ પણ થવું પડે છે, અમુક સમયે તમને એવું પણ લાગશે કે હવે જરૂરી નથી કે મારે આ પાથ ઉપર ચાલવું. ત્યારે એટલો મનમાં સંકલ્પ રાખજો કે જેટલા પણ લોકો છે સત્યના રસ્તે ચાલ્યા છે, આ લોકો ક્યારે પણ નબળા નહોતા અને આ લોકો ક્યારે પણ હાર્યા નથી. ભગતસિંહ ક્યારેય નથી હાર્યા, બુદ્ધ ક્યારેય હાર્યા નથી, રજનીશ ક્યારેય હાર્યા નથી, પ્રશાંત ક્યારેય હાર્યા નથી. ક્યારેય હાર સંભવ છે જ નહીં, ક્યારેય હાર સંભવ છે જ નહીં. વાત એના જેવી છે કે તમે 18 કલાક મહેનત કરો છો, તમે 18 કલાક મહેનત કરતા હોય તો તમને ફળ મળવાનું જ છે, એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી. તમે ભૂખે મરવાના છો જ નહીં. એવી જ રીતે જો તમે સત્યના પાથ ઉપર ચાલશો તો તમારું કલ્યાણ છે એ નિશ્ચિત છે. તમે તમારી જાતને જે કંઈ પણ માનતા હોય, ખુદની જાતને જે કંઈ પણ માનતા હોય, હવે જે તમારી જાતને માનો છો હવે એ માનીને જ તમે કાર્ય કરી દો. નબળા છો નહીં પણ નબળા માનો છો, કાર્ય કરો તમે બળવાન થઈ જશો, કર્મ કરો તમે બળવાન થઈ જશો. પોતાની જાતને જે માનો છો એક સમય પણ એ પણ મંજૂર છે કે તમે કર્મ કરતા હોય તો એ માનીને તમે કર્મ કરો. પરિણામની કોઈ અપેક્ષા વગર એમ પણ કાર્ય થઈ શકે છે, પરિણામની અપેક્ષા રાખીને પણ કાર્ય થઈ શકે છે. બે રીતે કાર્ય થઈ શકે છે, આમાં કોઈ બુરાઈ નથી. પરંતુ તમે જ્યારે કર્મને સેન્ટર બનાવશો તો જે બર્ડન છે ને ઉપરનું બર્ડન બધું જ નીકળી જશે. કર્મને તમે સેન્ટર બનાવશો તો ખોટા વિચાર છે ને એ બધા જ ખોટા વિચાર છે નીકળી જશે. પરંતુ મૂળ રૂપે તો સેન્ટરમાં છે એ કર્મને જ રાખવું જોઈએ, કર્મને જ રાખવું પડે. બીજું તમારી પાસે કોઈ એટલે કોઈ ઉપાય જ નથી. અને જેટલા પણ લોકો છે અસત્યના રસ્તે ચાલ્યા છીએ એ કેટલા લોકોનું છે ભલું થઈ ગયું છે, કેટલા લોકોએ છે બંગલા બનાવી લીધા છે, કેટલા લોકોએ છે જે સર્વોચ્ચ કક્ષા સુધી પહોંચ્યા છે. મેં તો અત્યાર સુધીમાં જોયા નથી. ભલે તમને 5 વર્ષની રોશની દેખાય, 5 વર્ષનો પ્રકાશ દેખાય, પરંતુ કલ્યાણ આ લોકોનું ક્યારેય જોયું જ નથી. મેં અત્યાર સુધીમાં મારા જીવનમાં કે જે ખોટું કરે એનું કલ્યાણ આ દુનિયામાં મેં જોયું નથી. પરંતુ મેં એવા અગાઢ લોકોને જોયા છે કે જે કર્મ પ્રધાન હતા, કર્મને જીવનમાં સેન્ટર રાખ્યું, પોતાના જીવનમાં લોહી લગાડીને કર્મ કર્યું, 18 કલાક 20 કલાક ઘણાએ કામ કર્યું.
એ પણ કોઈ પણ અપેક્ષા વગર કામ કર્યું, પ્રજાના હિત માટે કામ કર્યું, લોકોના જીવનમાં છે એ કંઈક સારું દેવા માટે કાર્ય કર્યું. અને આ બધા જ લોકોનો સૂર્યોદય થતાં મેં જોયો છે. આ બધા જ લોકોના જીવનમાં અંધકાર દૂર થતાં મેં જોયા છે. પરંતુ મેં એવા એક પણ લોકોને નથી જોયા, એવા એક પણ વ્યક્તિને નથી જોયા કે જે ખોટા માર્ગ ઉપર જઈ રહ્યો હોય અને એના જીવનમાં છે એ સૂર્ય ઉગ્યો હોય. સંભવ જ નથી. 5 વર્ષની રોશની કદાચ તમને એવું હોઈ શકે કે પ્રગટે ખરા, પરંતુ સર્વોચ્ચ માટે એ ક્યારેય સંભવ નથી. જીવનમાં હંમેશાને માટે યાદ રાખવું કે જો સત્યની હાર સંભવ નથી, અને જો સત્યની હાર થાય તો કૃષ્ણની હાર થવી જોઈએ, સત્યની હાર થાય તો શિવની હાર થવી જોઈએ, સત્યની હાર થાય તો જેટલા પણ શ્રેષ્ઠતમ દરજ્જાના વ્યક્તિત્વ આ પૃથ્વી ઉપર થઈ ગયા છે, ચાહે એ કબીર હોય, ચાહે એ ભગતસિંહ હોય, ચાહે એ સુભાષચંદ્ર બોઝ હોય, આ બધા જ લોકોની હાર થવી જોઈએ. પરંતુ આ બધા જ લોકોની હાર સંભવ છે નહીં. એટલા માટે સત્યની હંમેશા જીત જ થાય છે. ભલે આજ નહીં તો કાલે, બીજ વાવ્યું છે તો ફળ આવવાના છે, આજ નહીં તો કાલે, પરંતુ સત્યની હાર સંભવ નથી, કૃષ્ણની હાર સંભવ નથી, શિવની હાર સંભવ નથી, બુદ્ધની હાર સંભવ નથી. અને એટલા જ માટે સત્યની હાર છે એ દુનિયામાં સંભવ છે નહીં. એટલા માટે અર્જુન માટે યુદ્ધ કરવું અતિ આવશ્યક છે. ચાહે કેટલા પણ લોકોનું છે મૃત્યુ થતું હોય, પરંતુ પ્રજાના હિત માટે, પ્રજાના કલ્યાણ માટે આવશ્યક છે ને છે. અને તમારા જીવનમાં પણ સત્યને રસ્તે ચાલવું આવશ્યક છે અને છે જ. બીજો તમારી પાસે દુનિયામાં કોઈ માર્ગ જ નથી. પછી અફસોસ કરવો એના કરતાં બહેતરીન નિર્ણય એ છે કે સત્યને જ ગળે મળી લઈએ અને આગળ વધીએ. એક જ વસ્તુ છે જે અનિવાર્ય છે, એ છે મૃત્યુ. અનિવાર્ય જ છે. તો હવે લાકડાને પથ્થરની માફક આપણે જીવનમાં મરવું છે, દરરોજને માટે મરીને જીવવું છે. એક યુદ્ધ મેદાનમાં પોતાનું જીવન પૂર્ણ રૂપે ઉતારી સંઘર્ષને છે એ પોતાનું જીવન બનાવી અને પછી સામી છાતીએ લડી અને ખુમારીથી મળવું છે, એક શાનથી મરવું છે. મોત નિશ્ચિત જ છે, તો કેવી રીતે મરવું છે? ચૂઝ યોર પાથ.